પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે અનુભવ આ પુસ્તકનો પરિચય મેળવીશું અને તેના સર્જક છે રાજ ભાસ્કર. અનુભવ એ એવો શિક્ષક છે કે તે પહેલા પરીક્ષા લે છે, ત્યારબાદ પાઠ ચલાવે છે. તો આમાં આ પુસ્તકમાં કેટલાક અનુભવના કેટલાક ઉદાહરણો આપ્યા છે. તેમાં જોઈએ તો આ પુસ્તકની અંદર 10 પ્રકરણો છે. એમાં પ્રથમ પ્રકરણ છે યક્ષ પ્રશ્ન. આ પ્રકરણમાં 5 પાંડવો જ્યારે વનવાસ ગમન દરમિયાન જંગલમાં એને ખૂબ તરસ લાગે છે અને તળાવની પાસે જાય છે, ત્યાં યક્ષ એને ઘણા પ્રશ્ન પૂછે છે અને યુધિષ્ઠિર બધા જ પ્રશ્નોનો જવાબ પોતાના અનુભવને આધારે આપે છે. એ વાત એમાં થઈ છે. ત્યારબાદ ઘી ભરેલું તળાવમાં ગઈઢા ગાડા વાળે. આ કહેવત અનુસાર કે કોઈ લગ્ન પ્રસંગમાં દીકરીના પિતાએ એવી શરત મૂકી કે અમે દીકરીને ત્યારે પરણાવશું જ્યારે અમારા ગામનું તળાવ તમે આખું ઘીથી ભરી દો. ત્યારે આ જે યુવાનો જે કંઈ છે બધા નિષ્ફળ જાય છે અને જે ગઢડા લોકો પોતાના અનુભવના આધારે એ પણ એવી શરત મૂકે છે કે અમે આ તમારી શરત માનવા તૈયાર છે. સૌ પ્રથમ તમારા ગામના તળાવની અંદર જે પાણી ભરેલું છે એ પાણી તમે ખાલી કરી આપો એટલે અમે ઘી ભરી આપીએ. ટૂંકમાં કહેવાનો તાત્પર્ય એ છે કે અનુભવને આધારે એ સરસ રીતે એમાં કાર્ય પાડે છે. ત્યાર પછીના જે પ્રકરણ છે એમાં ચર્ચિલમાં ઇંગ્લેન્ડના રાજકારણમાં 62 વર્ષ સુધી નિષ્ફળ ગયેલા એક રાજકારણી છેલ્લે 1 વર્ષ એને તક મળે છે અને 62 વર્ષમાં નિષ્ફળ ગયેલા વ્યક્તિ પોતાના અનુભવને આધારે સફળ રાજકારણ અથવા ખૂબ જ સરસ સેવા કરે એની કઈ વાત છે. ત્યાર પછી સલાહમાં એક સાધુ છે, પોતાના અનુભવને આધારે એ 2 અલગ અલગ વ્યક્તિને એક જ પ્રશ્નના અલગ અલગ રીતે વાત કરી અને અનુભવના આધારે આપણે ભલા તો જગ ભલું આ વાત અનુભવના આધારે રજૂ કરે છે. એ પણ સરસ રીતે વાત થઈ છે. આ ઉપરાંત 10 વર્ષનો વૃદ્ધ કે કોઈ વૃદ્ધ માણસને કોઈ પ્રશ્ન પૂછે કે તમારી ઉંમર કેટલી છે, તો એ કહે છે કે મારી ઉંમર 10 વર્ષ છે. ત્યારે એને પૂછવામાં આવે છે કે તમે તમારી તો ઉંમર ખૂબ વધુ દેખાય છે, તો 10 વર્ષ કેમ કહો છો? તો એવું કહે છે કે અત્યાર સુધીની મારી ઉંમર છે કોઈ પૈસા કમાવા અથવા મોજ શોખમાં મેં સમય વ્યતીત કર્યો છે અને હવે ખરા અર્થમાં જે 10 વર્ષથી જ હું અનુભવ અને મારા જીવનમાં જે કંઈ પ્રશ્નો છે, વિટમણાઓ છે, આ કઈ રીતે પાર પડે એ અનુભવને આધારે મેં કર્યું છે અને એના હિસાબે જ મારી ઉંમર અનુભવને આધારે 10 વર્ષની છે. આ ઉપરાંત 13 વર્ષની છોકરી, ચિત્રકાર અને રાજકુંવર વગેરે જે પ્રકરણો છે અને આ સિવાય આ બુકની અંદર બીજા કેટલાક પ્રકરણોમાં અનુભવ વિશે ખૂબ જ સરસ વાત થઈ છે. આભાર.